સ્વાગત છે। મક્કામાં ઉમરા માટે ગયેલા 800 જેટલા ગુજરાતી યાત્રાળુઓ યુદ્ધની સ્થિતિને કારણે ભારે મુશ્કેલીમાં વડોદરાના ફારૂક સોનીએ સંદેશ મારફતે પણ આપી હતી। પવિત્ર રમઝાન માસમાં સાઉદી અરેબિયાના મક્કા ખાતે ઉમરા કરવા ગયેલા ગુજરાતના યાત્રાળુઓ હાલ પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિ અને તણાવને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શાંતિ અને આસ્થાના આ પર્વમાં અચાનક સર્જાયેલી આ અણધારી અને સ્ફોટક પરિસ્થિતિએ યાત્રાળુઓ તેમજ વતનમાં રહેતા તેમના પરિજનોની ચિંતામાં ભારે વધારો કર્યો છે। આ સમગ્ર ઘટના અંગે વડોદરાના રહીશ ફારૂક સોનીએ મક્કાથી એક ખાસ દ્રશ્ય શ્રાવ્ય સંદેશ પ્રસારિત કરીને તેની વાસ્તવિક પરિસ્થિતિનો ચિત્તાર આપ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં ગુજરાતના અંદાજિત 800 જેટલા યાત્રાળુઓ મક્કામાં હાજર છે। યુદ્ધના કારણે વાહન વ્યવહાર અને અન્ય સેવાઓ ખોરવાતા અનેક યાત્રાળુઓ નિર્ધારિત સમયે મક્કા પહોંચી શક્યા નથી। વધુમાં જે યાત્રાળુઓ ત્યાં પહોંચી ગયા છે તેમની જીવન જરૂરી દવાઓ અને માલ સામાન હજુ સુધી તેમના સુધી પહોંચી શક્યા નથી, જેના કારણે વડીલો અને બીમાર યાત્રાળુઓ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। પ્રતિકૂળ સંજોગોના પરિણામે યાત્રાઓની રમઝાન માસની પવિત્ર બંદગી અને ધાર્મિક વિધિઓમાં મોટો અવરોધ ઊભો થયો છે। આ કપરા સમયમાં મક્કામાં ઉપસ્થિત તમામ ગુજરાતી યાત્રાઓ દ્વારા યુદ્ધ સ્તરે બંધ થાય અને સમગ્ર પ્રાંતમાં પ્રીતિ શાંતિ સ્થપાય તે માટે ઈશ્વર સમક્ષ વિશેષ પ્રાર્થના કરવામાં આવી રહી છે। સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા યાત્રાઓને જરૂરી સહાય પહોંચાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। મારું નામ ફારૂકભાઈ સોની છે। ગુજરાતમાં વડોદરાથી આવ્યો છું। મુસ્લિમ સમાજનું પવિત્ર રમઝાન માસ ચાલુ છે। આજે હું અહીંયા મક્કામાં છું, ઉમરા માટે આવ્યો છું 2 દિવસથી। અને યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ગુજરાતના 700-800 લોકો છે એટલે બીજા આજે આવવાના હતા જે આવી નથી શક્યા। તો હોટલની અંદર લોકો ચિંતિત છે, લોકોના સગાવાલાઓ રહી ગયા છે, આવવાના બાકી છે, કોઈની દવાઓ લઈ આવવાની બાકી છે, કોઈનું સામાન લઈ આવવાના બાકી છે ત્યાંથી। તો લોકો બહુ ચિંતિત છે અને અત્યારે ખાસ કરીને સઉદીની અંદર મક્કા શહેરમાં દુઆઓ ચાલુ છે કે ભાઈ આ જે યુદ્ધ છે એ જલ્દી બંધ થઈ જાય, લોકોને નુકસાન ના થાય। આ સમગ્ર વિશ્વની ચિંતાનો બહુ મોટો વિષય છે અને અત્યારે રમઝાન માસ ચાલુ છે। ખાસ કરીને લોકો અહીંયા બંદગી કરતા આવતા હોય છે, તો બંદગી માટે આવવા માટે રૂકાવટ થતાં લોકોમાં એક ચિંતાનો વિષય છે। ખાસ કરીને દુઆ ગુજારવામાં આવે છે કે આ સ્થિતિ જે સર્જાઈ છે યુદ્ધની એ જલ્દી બંધ થઈ જાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ રહે એવી પ્રાર્થના કરી રહ્યા છે। ફારૂકભાઈ સોની, વડોદરા, ગુજરાત।